આવા મહાનગરોની અંદર નાઇટ પાર્ટીઓ કરી અને આપણા યુવાનોને બરબાદ કરવાનું આખું ષડયંત્ર યોજવા જઈ રહ્યું છે। ચોક્કસપણે આજે મેં તમને કીધું એમ મહાનગરોમાં નાઇટ પાર્ટીઓ થતી હોય છે, જે પહેલાં મુંબઈને એવા શહેરોમાં થતી। આજે એ દૂષણ અત્યારે આપણા ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। ગુજરાતમાં અવારનવાર ડ્રગ્સનો જથ્થો પકડાતો હોય છે, ત્યારે છેલ્લા જો 2 વર્ષની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 5,338 કરોડ રૂપિયાનો 32,590 કિલોગ્રામનો ડ્રગ્સનો વિક્રમી જથ્થો પકડાયો છે। હવે એની જાણકારી જ્યારે વિધાનસભામાં આપવામાં આવી હતી આજે, અને આ મુદ્દે સરકારે એમ પણ જણાવ્યું હતું કે ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે ગુજરાત પોલીસે આંતરરાજ્ય ઓપરેશન પણ કર્યા છે। વિધાનસભામાં દેવભૂમિ દ્વારકા અને વડોદરામાંથી પકડાયેલા ડ્રગ્સ અંગે પૂછાયેલા પ્રશ્નમાં હર્ષ સંઘવીએ જવાબ આપતા કહ્યું હતું કે ડ્રગ્સનું દૂષણ એ રોકવા માટે વિભાગે અનેક પ્રયાસો કર્યા છે અને આ બંને જિલ્લામાંથી છેલ્લા વર્ષમાં 1.80 કરોડનો વિવિધ ડ્રગ્સનો જથ્થો પકડીને લગભગ 100થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે। હવે દ્વારકામાં વધુ જથ્થો પકડાય છે એની પાછળનું કારણ એ પણ છે કે ત્યાં કોસ્ટલાઇન આવે છે અને સ્પેશિયલી પાકિસ્તાનનું જે બંદર છે ત્યાંથી મોટા ભાગે સ્મગલિંગ થતી હોય છે, અને એટલા માટે ગુજરાતમાં દ્વારકા છે એ જથ્થો પકડાવવાનું કે પછી ડ્રગ્સનું એક મોટું સેન્ટર ગણી શકાય છે। ડ્રગ્સનું સેવન એક સામાજિક દૂષણ હોવાના કારણે રાજ્ય સરકારે સરહદી જિલ્લા એવા કે દેવભૂમિ દ્વારકા અને વડોદરામાં ડ્રગ્સ પકડવાના અભિયાનને તેજ બનાવ્યું છે, અને આ અભિયાન દરમિયાન ગુજરાત પોલીસે ઓરિસ્સાના 2 ભાઈઓને અનિલ અને સુરેશ જેનું નામ છે એ બંનેને ગાંજાની ગેરકાયદેસર હેરફેર માટે NDPS એક્ટ હેઠળ કેસ નોંધીને પ્રથમવાર એમની સંપત્તિ છે એ પણ સીઝ કરી છે। ગુજરાતની અંદર છેલ્લા 2 વર્ષની અંદર 32,590 કિલોનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડાણું છે, જેમાં બજાર કિંમત અંદાજે 5,000 કરોડ ઉપરની થાય છે। જ્યારે પંજાબ પોલીસ ગુજરાતની અંદર આવી અને સમગ્ર એક આખી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીને ઝડપી લીધી, એના માલિકની ધરપકડ પણ કરવામાં આવી હતી। 100 જેટલા પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલા વ્યક્તિઓની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી, જેમાંથી આજે 70 થી 80% લોકો બહાર ખુલ્લા ફરી રહ્યા છે। 2 થી 3 વર્ષ પહેલાં ગુજરાતની અંદર 20,000 કરોડ કરતાં પણ વધારે ડ્રગ્સ અદાણી પોર્ટ ઉપર પકડાણું હતું, અને આજે પણ ગુજરાતની અંદર ખૂબ જ ચિંતાનો વિષય છે। પહેલાં પાકિસ્તાન દ્વારા ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાતું હતું, અન્ય ત્રાસવાદી સંગઠનો દ્વારા ગુજરાતની અંદર અલગ અલગ માધ્યમોમાંથી દરિયા કિનારે ડ્રગ્સ પકડવામાં આવતું હતું, ઠલવાતું હતું, પણ આજે ગુજરાતની અંદર ખુદ ગુજરાતની ધરતી ઉપર બિનકાયદેસર કેમિકલ ફેક્ટરીઓ બનાવી અને ડ્રગ્સનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જે પંજાબ પોલીસે પર્દાફાશ કર્યો છે, તે ખૂબ જ ચિંતાજનક છે।